ગામ ઉછડી ગામ. જ્યાં તમારા આ રામબાઈ નો ઇતિહાસ છે એની હા, એની વિશે માહિતી રામબાઈનો ખરી? ઇતિહાસ છે, એના ભાઈ છે લાલાચા, એનો ઇતિહાસ છે. અને મૂળ મારું જે રાજપૂતમાંથી આ સતી અને સુરો બેનભાઈ બે સતી થયા અને ભાઈની પાછળ સતી થઈ એવો ગુજરાતમાં પહેલો દાખલો છે. પીછડી પ્રભુનું ગામ જેને અંતરમાં વાલો રામ, કે ક્રાસી સુધી અમર થયું કે ભક્ત નગાજણનું ઇનામ. ભક્ત સતી સુરાતણા ગુણ જગમાં ગવાણા, ભાઈ હાંગો ને બેન છે રામબાઈ કુળ છે એનું નનવાણા. તો નનવાણા કુળની મારી નામના રાખી અહીંયા હવના હરખાણા, વિશે આંગળી એ જોતું જલીને સતીના પરખાણા. બસ દાદા એનો ઇતિહાસ આમ કેવો થોડો ઘણો આમ મોઢેથી કે કઈ ઇતિહાસ? રીતના એનો માન્યતા છે આ રામબાઈની? માન્યતા માને અમારે વિશેષ ભગવાનને યાદ તો અમને હોય જ અંતરમાં, પણ અમે ડગલે ને પગલે રામબાઈનું નામ લઈ અને હારા જે કાર્ય હોય એમાં રામબાઈનું પહેલાં નામ લઈ કોઈ કાર્ય અમારું કોઈ કાર્ય બગડે નહીં ને અમારા કાર્યો હંદા સિદ્ધ થાય છે. ને હજી તમે જુઓ અને ગામમાં આવીને કોઈ પણ વ્યક્તિને તમે મળો એને પૂછજો કે નાના બાળ બચ્ચાનું અહીં સ્મશાન છે, તો મા રામબાઈની એવી દયા છે કે નાનું બાળક કોઈથી બગડે નહીં, કોઈનું અકાળ મૃત્યુ નહીં. પછી કર્મે લખ્યા કીર્તાર કે સઠીના કદી ચૂકે નહીં, હુનર કરો હજાર તોય આખરના આડા ફરે, હવના કર્મ પ્રમાણે હવને ભોગવવું. પણ જો સત્યને પગલે હાલતા હોય એ માણસને પીસળીને ટીંબે કોઈ દી દુઃખ આવે નહીં અને વિઘન કોઈ દી કોઈ કાર્યમાં આવે નહીં. આ રામબાઈનો એવો અમારો જાગૃત પડતો છે. તો તમે કોક દીક આવી અને આઈને પગે લાગો તોય તમારા જે કાર્ય સિદ્ધ થાય. તો બુદ્ધિ સંસ્કાર માતાજી હારા આપે એવું મારા અંતરમાં હું જે મથન કરું છું. ભક્તિ કરે ભાવથી નાવ મળ્યું છે તરવાનું, નક્કી રાખજો માનવી કે એક દી હવ ને મરવાનું. શાંતિ સોપણ સુખ દયાણ અખંડ રાજ હવની અણભંગ, આટલું આપજે હે આય રામબાઈ આની મોજ ઉમંગ. તમારી ઉંમર કેટલી છે દાદા? મારી ઉંમર 79 વર્ષ છે. 79 વર્ષમાં એક નાનું મરણ નથી થયું ને? નથી થયું મને સાંભળે એમ નથી. અને આ રામબાઈએ દીકરા દીધા એવું પણ એવા લાખો ને કરોડો ને એક દીકરાની માનતા હોય તો માં બે આપે છે. આ રામબાઈમાં આ રામબાઈ માનો પપ્પા. તમારું નામ શું કીધું તમે? મારું નામ મોહનભાઈ રામભાઈ જ્ઞાતિ બાબર, ગામ મારું પીછડી. ઓકે 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 હાલો.